सूरत डुमस की 2000 करोड़ की सरकारी जमीन कलेक्टर ने अपने ट्रांसफर से एक दिन पहले निजी बिल्डरों को बेच दी, विपक्ष का आरोप है। विपक्ष की ओर से आरोप लगाया है कि सूरत के डुमस इलाके की 2000 करोड़ की सरकारी जमीन को कलेक्टर ने गलत आदेश देकर दलालों के नाम पर कर दिया, जिसके चलते यह मामला राज्य सरकार और केंद्र सरकार तक चर्चा का विषय बन गया है। कांग्रेस नेता के एसआईटी बनाकर इस मामले की जांच करने की मांग की है कि किसके कहने पर गनोत्या नाम दर्ज किया गया और इसके पीछे किस राजनेता का हाथ है। विपक्षी नेता के आरोपों पर यह बड़ा भ्रष्टाचार है, इसलिए यह जांच का विषय बन गया है। जिस जमीन को पूर्व कलेक्टर ने कानूनी तौर पर सरकारी जमीन बताया था, उसमें गनोत्या का नाम डालकर रातों रात छेड़छाड़ कैसे कर दी गई, इसे लेकर कई तरह की शंकाएं जताई जा रही है। फिर मामले की जांच की जाए तो सारी सच्चाई सामने आ जाएगी, जिसमें विपक्षी दल ने आरोप लगाया है कि यह पूरा घोटाला कलेक्टर ने अपनी नवसारी जिला के तबादले से एक दिन पहले किया है। आप देख रहे हो क्राइम ओपन न्यूज, नथु सिंह शेखावत के साथ। भ्रष्टाचार मुक्त અને પારદર્શક વહીવટની વાત કરતી ગુજરાત સરકારના એક જવાબદાર અધિકારી સુરત જિલ્લાના કલેક્ટરશ્રી દ્વારા સુરત શહેરની કરોડોની કિંમતની લગભગ 2,70,000 ચોરસ મીટર જેટલી જમીન, જેની અંદાજિત કિંમત આશરે 2,000 કરોડ રૂપિયા થવા જાય છે, એવી સરકારી જમીન ખાનગી વ્યક્તિને પધરાવી દેવાનો હુકમ કલેક્ટરશ્રી દ્વારા જે કરવામાં આવ્યો છે એ હુકમ ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે અને 2015ના તત્કાલીન કલેક્ટરશ્રીએ પણ આ અરજી નામંજૂર કરી હતી। તો કયા કારણોસર ચાલુ ચૂંટણી દરમિયાન 2024માં આ હુકમ કરવામાં આવ્યો, એની પાછળ કયા રાજકીય માથાઓ કે ભૂમાફિયાઓની સંડોવણી છે, એની અમે તપાસ આજે માગી રહ્યા છે। કારણ કે કલેક્ટરશ્રીની જવાબદારી હોય છે કે સરકારશ્રીની કોઈ પણ મિલકત હોય એની જાળવણી કરવાની જવાબદારી કલેક્ટરશ્રીની હોય, ત્યારે કલેક્ટરશ્રી દ્વારા જ આટલી કિંમતી જમીનની લાણી ખાનગી વ્યક્તિને જ્યારે કરવામાં આવતી હોય તો એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાની અમને આશંકા છે અને લોકમુખી અને લોકો દ્વારા પણ અમને આ બાબતમાં ઘણી બધી રજૂઆતો આવી કે આના કોઈ સામે કોઈએ બોલવું જોઈએ, એની તપાસ થવી જોઈએ। એના ભાગરૂપે આજે અમે એક ફરિયાદ રૂપે માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત તકેદારી આયોગશ્રી, મહેસૂલ વિભાગના સચિવશ્રી અને સામાન્ય વહીવટ વિભાગને પણ અમે આ તપાસ અમારી ફરિયાદ કરી રહ્યા છે અને તપાસની માગણી કરી રહ્યા છે અને કલેક્ટરશ્રી જેણે મેં હુકમ કર્યો છે એની સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે અને જે પણ કંઈ કાર્યવાહી થાય અને જે પણ લોકોની સંડોવણી હોય એ પણ પ્રજા સમક્ષ આવે એવી અમારા તરફથી આજે માગણી છે। નામ કઈ રીતે ચડ્યું, કઈ પ્રક્રિયાથી કામ થયું? આમાં સામાન્ય રીતે જે કોઈ જમીન ખેડતા હોય વર્ષોથી ખેડતા હોય, એની પાસે એના આધાર પુરાવો હોય, એને જમીન મહેસૂલ ભર્યું એનો પુરાવો હોય, એ લોકો વીજળી વપરાશ કરતા હોય તો એનો પુરાવો હોય, એ લોકો સિંચાઈનું પાણી વાપરતા હોય તો પાણીની નકલ હોય એ લોકો પાસે, એવા આધાર પુરાવાના આધારે ગણોતિયાનું નામ નકલમાં ચડતું હોય છે। પણ આ નકલમાં ક્યારે ચડી શકે કે જ્યારે જમીન ખાનગી માલિકીની હોય ત્યારે। આ કેસમાં તો સરકારી જમીનમાં ગણોતિયાનું નામ ને એવા કોઈ પ્રકરણમાં કોઈ જગ્યાએ ગણોતિયાનો કોઈ ઉલ્લેખ જ નથી, કોઈ રેકોર્ડ પર કોઈ જગ્યાએ ગણોતિયાનું નામ જ બોલતું નથી ને સીધું એનું નામ ચડાવવાનો હુકમ આજે, કારણ કે 48-49 થી આ જમીન શ્રી સરકાર બોલે છે, તો 2024માં એવું તો શું થઈ ગયું કે જમીનમાં ગણોતિયાનું નામ દાખલ કરવું પડે? એટલે એમાં આ સદંતર ખોટું થયાની અમને શંકા છે, એના માટે અમે તપાસ માંગી રહી છીએ।